હાલોલમાં ઉર્સે અમીરે મિલતની ઉજવણી તેમજ ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિની જશ્ને સજ્જાદગીને લઈ નગરમાં ભવ્ય જુલુસ યોજાયું હતું। હાલોલ નગરમાં ઉર્સે અમીરે મિલતની ઉજવણી તેમજ વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિની જશ્ને સજ્જાદગીને લઈને નગરમાં ભવ્ય જુલુસ યોજાયું હતું। ગુજરાત સહિત દેશ વિદેશમાં પ્રખ્યાત એવા સૂફી સંત અને નવસારી ખાતે આવેલા ખાટકીવાડ મસ્જિદમાં આરામ ફરમાવતા મુફ્તીએ ગુજરાત સૈયદ અમીરે મિલતના ઉર્સની ઉજવણી હાલોલ નગરમાં આન બાન શાંતિ કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના રાતીબે રિફાઈ અને મિલાદ કમિટીઓ આવી હતી, જ્યારે જુલુસ હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ અઝીમ પાર્કથી શરૂ થયું હતું, જે નગરના મુખ્ય માર્ગો જેમાં બોમ્બે હાઉસ, કસ્બા હુસેની ચોક, લીંબડી ફળિયા, અમીરે મિલત ચોક ખાતે આવેલ ફૂલ સૈયદ બાવાની દરગાહ ખાતે પહોંચ્યું હતું, જેમાં મુફ્તી સૈયદ અમીરુદ્દીન જિલાનીના પપૌત્ર અને વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી તેમજ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ તાજુદ્દીન બાબા કાદરી, સૈયદ જિયાઉદ્દીન બાબા કાદરી તેમજ અજમેર શરીફના ખાદિમ સૈયદ કાઝમી અનવર હુસેન તેમજ સૈયદ આતિફ મિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। ત્યારબાદ રાતે હજરત ફૂલ સૈયદ બાવાની દરગાહ ખાતે રાતીબે રિફાઈનો ભવ્ય જલસો યોજાયો હતો, જેમાં વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના રાતીબે રિફાઈ કમિટી અને સુરત શહેરથી પધારેલ મુરગવાન રાતીબે રિફાઈની કમિટી હાજર રહી હતી। ત્યારબાદ સલાતો સલામ અને દુઆ કરવામાં આવી હતી અને યેઝા યંગ સર્કલ દ્વારા નિયાજની વહેંચણી કરવામાં આવી હતી। આ પ્રસંગે હાલોલ, વડોદરા, કાલોલ, એરાળ, ગોધરા, આસોદ, પેટલાદ, સુરત, ઘોઘંબા સહિત ગુજરાતના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।